જૂનાગઢ માંગરોળ બંદર તેમજ ચોરવાડ બંદરોના માછીમારોની સમસ્યા ઉકેલવા માછીમારોએ કરી છે માંગ। મોટી સંખ્યામાં માછીમારો દ્વારા ફિશરીઝ ઓફિસ ખાતે કરી હતી લેખિત રજૂઆત। માંગરોળ બંદરમાં 2200 જેટલી મોટી બોટો આવેલી છે, 700 જેટલી નાની બોટો આવેલી છે, જ્યારે ચોરવાડ ખાતે પણ ઘણી નાની હોડી છે તેમજ બોટો છે, પરંતુ માછીમારોની સમસ્યા હટાવવાનું નામ લેતી નથી। એક તરફ સરકારો માછીમારોને કરોડોના પેકેજો ફાળવવાની મોટી વાતો કરે છે, પરંતુ માછીમારોને કોઈ જ સહાય મેળવવા ધર્મના ધક્કા ખાવા પડે છે, કામો થતા નથી। જ્યારે માછીમારોને મળતા ડીઝલ કેરોસીનમાં સબસિડી મોડી ચૂકવણી કરાતી હોવાના આક્ષેપ થયા છે। માછીમારોને કોલના લાયસન્સ પૂરા થયા હોય તેને રિન્યૂ કરવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જ્યારે દરિયામાં બોટ ડૂબી અને માછીમારો મરણ પામે છતાં વીમા પણ નહીં મળતા હોવાનું માછીમારોએ જણાવ્યું છે। એક તરફ ધંધામાં પણ નુકસાની થાય તેવું પણ માછીમારો જણાવી રહ્યા છે। હાલ અનેક સમસ્યાઓમાં માછીમારો સામનો કરી રહ્યા છે, પરંતુ જો આમાં કોઈ ધ્યાન નહીં આપે તો માછીમારોને બેકાર બની જશે તેવી પણ પરિસ્થિતિ જોવા મળશે તેમ મનાઈ રહ્યું છે, પરંતુ શું હવે થાય તે તો હવે જોવાનું રહ્યું છે। કેસમી ગુજરાતી સાથે વિનુ મેસવાણીયા, માંગરોળ। રજૂઆત તો એ છે કે અમારા કોઈ કાર્ય જે અમે અહીં લઈને વારંવાર કાયમી માટે 2 દિવસના ધક્કા થાય, મારે કોઈ કામ નથી થતું અને કામ થાય તોય પણ 5 મહિના 4 મહિના 3 મહિના 2 મહિના અને મેં છેલ્લા લગભગ 1 મહિનાથી કેરોસીન કાર્ડને પેટ્રોલના રિન્યૂ માટે મૂક્યા જ એ છેલ્લામાં છેલ્લો 1 મહિનો થઈ ગયો। અત્યારે હોડીઓ બધી ફિશિંગમાં છે, બધાએ ગાડી બજાર લઈને ચલાવ્યો। હવે એના ઘરમાં પૈસા કેમ છે તો એને જ ખબર છે, માછીને જ કે એની હાલત શું છે। અમારી અપેક્ષા તો એ જ હોય કે અમારા કામ પહેલાં થાય, બસ એ જ જોઈએ ને। 1-2 દિવસમાં અમને કામ મળી જવા જોઈએ। આ મહિના દિવસની રાહ કોઈ જોવાની જરૂર નથી। પુરવાર છે, હું ચોરવાડ બંદર ખારવા સમાજનો પટેલ છે। 3000ની વસ્તી ધરાવતું ગામ છે અમારું। સાહેબ, ફિશરીજ એક અમારી કહેવત હતી વડવાઓની કે ફિશરીજ એટલે કે આપણું માવતર ગણાતું। છોકરા યુવાન થાય ને ધંધે લાગે ને તો ફિશરીજ પાસેથી આખું ગાઈડલાઇન્સ મળતું હતું। અત્યારના સમયમાં આખું ઉલટું થઈ ગયું છે। અમારે એક સામાન્ય એક નાનું કામ લઈને બીજું એ ફિશરીજમાં આવીએ ને તો સરસ મજાની જવાબ દે, પણ એ કામગીરીને કોઈ મર્યાદા નિમિત્ત હોય ને, આજે કામ આપણે સોંપ્યું ફિશરીજના અધિકારીને તો છેલ્લા 1 વર્ષ સુધી કે 8 મહિના સુધી અમારે રાહ જોવી પડે। એ કેટલેક હદ સુધી ફિશરમેન સહન કરી શકે। રોજ દરિયામાં અમારો ફિશિંગનો ધંધો હોય, જો આવું કામ અમારા ન થાય, દાખલા તરીકે મારે 2 કોલ અત્યારે બનાવવા આપેલા છે ફિશરીજમાં। છેલ્લા ગયા 8મા મહિનાની વાત છે, અત્યારે આ 4થો મહિનો આવી ગયો। ત્યાં સુધી રજિસ્ટર કોલ અમને મળે નહીં। તમારે ફિશિંગમાં રજિસ્ટર નંબર સિવાય ફિશિંગમાં ફાઇબર લઈને જવું કઈ રીતે? દરિયામાં ફિશિંગ રજિસ્ટર નંબર વગર જઈએ તો અમને કોસ્ટગાર્ડવાળા છે એ પકડે કે ભાઈ તમે કઈ રીતે તમે ફિશિંગ કરવા નીકળે, તમારી પાસે આધાર પુરાવો કોઈ નહોતો, તમને કોણે આ ફિશિંગ કરવાની મંજૂરી આપી દીધી? તો અમે એ રીતે રીબાતા રહ્યા જ છે સાહેબ। ટૂંકમાં અમે કહીએ તો એટલું જ કહેવાનું છે આપને કે અમે જે કામ લઈને આવ્યા જ ફિશરીજમાં કે ભાઈ અમારા રજિસ્ટર કોલ બનાવવાનો છે, તો આજે ફાઇલ રજૂ કરી તો કેટલા સમયમાં અમને મળી જવું જોઈએ। એટલે અમારી ફિશરમેનોની એક જ ઈચ્છા છે કે આજે જે કામ લઈને આવ્યા છેલ્લા 2-4 મહિનામાં કે 3 મહિના સુધીમાં અમારા કામ નીકળી જવા, જેથી કરીને અમે શાંતિથી ધંધો કરી શકીએ।